વાલા પુત્ર ધર્મ શું છે ને ઈ જગતને સમજાવવા માટે જગતનો નાથ ભગવાન બાલકૃષ્ણ માની પાસે આવ્યા છે. આજે પુત્ર ધર્મ શું છે ઈ સમજાવ્યો છે જગતના નાથે. માતાને પુત્રો છે ને ઘણા વાલા હોય જ છે, પણ પુત્રો એની માને ભૂલી જતા હોય છે, એના પિતાને ભૂલી જતા હોય છે. અરે જે માતા પિતાએ બોલતા શીખડાવ્યું હોય એ જ માને પાછો કે માં તું બોલતી નહીં, તને બોલતા ન આવડે. ત્યારે વાલા માને કેટલું દુઃખ થતું હશે. આજના યુવાનને વિનંતી છે મારી કે માતા પિતાની વાલા પૂજા કરજો. કદાચ તમે મંદિરે નહીં જાઓ ને તો ચાલશે, પણ ખાલી માતા પિતાની પૂજા કરજો. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. અને પિતાજીને પણ મારી વિનંતી છે. તમને ખબર છે ને, ટકોર કરું તો બે બાજુ કરું, સાસુનું બોલવું તો વહુનું બોલવું. હા, પિતાજીને પણ મારી વિનંતી છે કે તમારા પુત્રને જમાના પ્રમાણે શોખ પૂરા કરવા પણ દેજો. ના, મારે ગાડી નથી લઈ દેવી, મારે આ કામ નથી કરાવવું. જો કદાચ ભગવાને દીધું હોય તો એના દીકરાના પણ શોખ તો હોય ને કઈક વાલા, એ પણ એને પૂરા કરવા દેજો. કદાચ તમારી આપણે ખબર છે પેલા આપણી પાસે કાંઈ નતું, હમણાં ભગવાને દીધું હોય તો બધું આપજો. હા ચોક્કસ, તમારો પુત્ર જ્યારે ખોટી દિશામાં હોય, જતો હોય તો જરૂર એને વાળજો, પણ થોડાક શોખ પૂરા કરાવજો. યુવાનોને પણ મારી વિનંતી છે, વાલા માતા પિતાને છે ને રિસ્પેક્ટ આપજો. એક બ્રાહ્મણ પતિ પત્ની હતા, કોઈ સંતાન ન હતું, અને સંતાન માટે એને કેટલાય ઉપાય કર્યા. શિવ ઉપાસના કરી, કોઈ કીધું કે હરિવંશ પારાયણ વાંચો, ઈ વાંચ્યું, જે જે કીધું એ બધું કર્યું. વાલા સંતાન માટે લોકો શું ન કર્યું. જેટલા પથ્થર હતા એટલા પીર પૂજ્યા. અને ભગવાનની અતિશય કૃપાથી કંઈક 14-15 વર્ષે એના ઘરે દીકરાનો જન્મ થયો. એટલે માએ વિચાર્યું કે મારા દીકરાનું નામ છે ને મને રાજા નાખવું છે. રાજા એટલે હમણાંનો કલેક્ટર થાય ને, રાજા એટલે હમણાંનો કલેક્ટર. તો કહ્યું કે મારા દીકરાનું નામ રાજા નાખવું છે, અને મનમાં એવું પણ વિચાર્યું કે મારા દીકરાને ભણી ગણીને કલેક્ટર બનાવવું છે. મા બાપના પુણ્યના કારણે, મા બાપના પુણ્ય સારા હતા, દીકરો ભણવામાં હોશિયાર હતો. પ્રાથમિક શિક્ષણ ગામડામાં પૂરું થયું, અને પ્રાથમિક શિક્ષણમાં એ દીકરો છે એ પહેલા નંબરે જ પાસ થતો. પ્રાથમિક શાળાનું ભણતર પૂરું થયું. આજે માં રડે છે, આજે માં રડી રહી છે. તો એના જે માં રડતી હતી તો એના દીકરાના પિતાએ પૂછ્યું એની માને કે તું શું કામ રડે છે? એ કે મારે દીકરાને કલેક્ટર બનાવવું હતું. આજે બધા ગામના દીકરાઓ છે એ બધા ત્યાં હાઈસ્કૂલમાં ભણવા માટે જશે, હોસ્ટેલમાં રહેશે. ફી ભરવા માટે રૂપિયા તો જોઈશે ને, ભણવા માટે રૂપિયા તો જોઈશે ને, પણ આપણી પાસે રૂપિયા નથી. આપણે આપણા દીકરાને કલેક્ટર કેમ બનાવશું? ત્યારે પતિ છે ને એ કે થોડીક વાર ઊભી રહે, અને એ પતિ ગામમાં જાય છે. ગામમાંથી એનું જે જમીન હતી ને એ જમીન કોઈક શેઠના ઘરે જાય છે, જમીન ગીરવે મૂકી આવે છે. જમીન ગીરવે મૂકી અને એની પત્નીને રૂપિયા દે છે કે હા લે, હવે તારા દીકરાને તું કાલે હોસ્ટેલમાં મોકલજે, અને આ રૂપિયાથી તું તારા દીકરાને કલેક્ટર બનાવજે. માને ખૂબ આનંદ આવે છે. માએ કહ્યું દીકરા હવે તો હું તને કલેક્ટર બનાવીને જ રહીશ. અને દીકરાને હોસ્ટેલમાં મૂકે છે. ભલા એ દીકરો છે ને હોસ્ટેલમાં કુસંગે ચડ્યો છે. એટલે તો મેં તમને કીધું ને કાલે, દીકરાને તમે ભણવા મોકલો તો ક્યારેક જોવા જાજો એ શું કરે છે મારો દીકરો. હોસ્ટેલમાં આજે કુસંગે ચડી ગયો છે, અને કુસંગે દીકરાને આજે નબળો બનાવી દીધો છે. મિત્રો પાસે ખોટા ખોટા ગપ્પા મારે છે. મારી આટલી જમીન છે, મારા પિતા ગામના સરપંચ છે, ને આમ છે ને તેમ છે, ને મોટાઈ બતાવે છે. કેટલી ગપ્પા મારે છે. ને મિત્રોને એમ જ હોય ને કે હા સાચી વાત છે, એ કહેતો હશે એ સાચી વાત છે. અને મા પાસેથી ખોટા ખોટા રૂપિયા મંગાવે છે. માં આટલા રૂપિયા હલાવી દેજે, પિતાજી આટલા રૂપિયા હલાવી દેજો. અને વાલા એ મા બાપ છે પેટે પાટા બાંધીને દીકરાને પોતે કદાચ જમવાનું ન મળે ને તો એ ભૂખ્યા સુઈ જાય, પણ દીકરા માટે રૂપિયા ભેગા કરી મહેનત કરી અને એ દીકરાને આપે છે.
ઘણા દિવસ થયા ને એટલે માએ ગોરબાપાને કીધું કે આપણા દીકરાને મળવા તો જાઓ, ઘણા દિવસ થઈ ગયા છે, આપણો દીકરો ત્યાં રાજા હોસ્ટેલમાં શું કરે છે જુઓ તો ખરા. તો માના કહેવાથી ગોરબાપા છે એના દીકરાને જોવા માટે જાય છે. ત્યાં જાય છે એટલે ગોરબાપા જાય છે, તૂટેલું ધોતિયું હતું, તૂટેલો જબો હતો, ત્યાં કને જાય છે અને દીકરો છે ને હોસ્ટેલમાંથી સામે જોઈ લીધું કે એ તો આ મારા પિતાજી આવે છે અને એને હોસ્ટેલમાં આવવા નથી દીધા. બારે એ દીકરો બારે ભાગ્યો એના પિતાજીને મળવા માટે, એને અંદર આવવા જ ન દીધા, કારણ કે મનમાં ડર હતો કે કદાચ જોશે મારા મિત્રો કે એમ તો કહેતો હતો કે મારા પિતાજી ગામના સરપંચ છે ને આટલી વાડી છે ને આટલી મિલકત છે ને તો કે મારી પોલ પાદરી થઈ જશે. એટલે એ બારે જ ત્યાં કને પિતાજીને કીધું પિતાજી અહીંયા શું આવ્યા છો, શું દાટ્યું છે તમારું અહીંયા કને. એટલે એવા વેણ કીધા ને એટલે પિતાજી સમજી ગયા કે હવે દીકરો આપણા કયામાં નથી. એ સમજી ગયા અને પિતાને કહી દીધું કે તમારે હવે અહીંયા આવવું નહીં, હું જ્યારે રૂપિયા મંગાવું તમારા દીકરાને જો કલેક્ટર થવા તમે ઈચ્છતા હો, હું તમને એવી ઈચ્છા હોય કે હું કલેક્ટર બનું તો તમારે હોસ્ટેલમાં આવવું નહીં, હોસ્ટેલમાં આવવું નહીં ને હું જ્યારે મંગાવું ત્યારે તમને રૂપિયા દઈ દેવા. પિતા તો સમજી ગયા કે આપણો દીકરો હવે આપણા કયામાં નથી અને ત્યાં કને ચોધાર આંસુડે રડે છે પિતા, પણ શું થાય કાંઈ ન થાય અને પાછા આવે છે. અને દીકરો કહે છે હવે જો તમે કદાચ મારા હોસ્ટેલમાં આવશો ને તો તમને મારા સમ છે. પિતાજી પાછા વળી ગયા અને ત્યાંથી પાછા આવીને ઘરે આવે છે. ઘરે આવ્યા તો એની પત્ની પૂછે છે આપણો રાજા કેમ છે, બરોબર તો છે ને? પણ પતિએ કાંઈ ન કીધું. એ કે ના આપણો રાજા બરોબર છે, બહુ સુખી છે, એમ જ કીધું. બહુ સુખી છે આપણો રાજા. એટલે અને એના જે પિતાજી હતા રાજાના પિતાજી, ઈ પણ જે એના પત્નીને કહી દીધું કે હવે જો આપણે રાજાને કલેક્ટર બનતા જોવું હોય ને તો તને મારા સમ છે, તું હવે એમ ન કહેતી કે તમે રાજાને મળવા જાઓ. ઘણા વર્ષ વીતી ગયા, ન પતિ ગયા, ન પત્ની, ન ગોરબાપા ગયા, ન એની ઘરવાળી ગઈ. અને ઈ જે રાજા છે ને ઈ એક સ્ત્રીના સંગમાં ફસાયો. દીકરી હતી, ત્યાં એની હોસ્ટેલમાં જ ભણતી હતી. પહેલા મિત્રતા થઈ, પછી એને નક્કી કર્યું કે મારે લગ્ન એની સાથે કરવા છે. તો એને કીધું કે એના પિતાજી પાસે લઈ ગઈ. જે છોકરી હતી એ છોકરી એના પિતા પાસે લઈ ગઈ અને પિતાજીને કીધું કે પિતાજી આ મારી હોસ્ટેલમાં જ રહે છે, મારી સાથે ભણે છે, મારે એની સાથે લગ્ન કરવા છે. પિતાજી કીધું ભલે, મને કાંઈ વાંધો નથી. તો એ રાજાને એ છોકરીનો સસરા પૂછે છે કે ભાઈ તારા માતા પિતા કોણ છે? એ તો કે લગ્ન કરવા હોય તો માણસ ખાનદાન તો જોઈએ ને કે કોણ છે, આ ખાનદાની છે કે શું છે. તો એને શું કીધું ખબર છે? કે મારા માતા પિતા છે ને મરી ગયા છે. એને કીધું જો કદાચ હું કહીશ કે મારું આ ગામ છે ને આ મારા માતા પિતા છે, મારી બધી પોલ પાદરી થઈ જશે, કારણ કે આ દીકરી તો કરોડોપતિની દીકરી છે. તો એની દીકરીના પિતા કહે છે ભલે કાંઈ વાંધો નહીં, એ કે એક કામ કરો તમે, એ કે બારે વિદેશ ભણી આવો, એ કે તમે ડિગ્રી લઈ આવો અને પછી હું તમારા બંનેના લગ્ન કરાવી દઈશ. અને એ રાજાને કહે છે કે તારા માતા પિતા પણ અમે જ છીએ, બારે ભણવાનો સમય આવે છે. રાજાને મનમાં થયું કે હું મારા માતા પિતાને મળી આવું. વળી મનમાં થયું કે એ કદાચ જે છોકરી છે એ મને કહેશે કે હાલ ને હું તારી સાથે હાલું, તો એ કદાચ ત્યાં તો મારું જોશે, ત્યાં તો મારું ઝૂંપડું છે, ઝૂંપડામાં રહીએ છીએ અમે. એને માંડી વાળ્યો અને એ બંને જાય છે ભણવા માટે. વાલા ભણી ગણીને આવે છે અને રાજા જે શહેરમાં ભણતો હતો ને એ જ શહેરમાં એને કલેક્ટરની નોકરી મળે છે. છાપામાં આવે છે, સમાચાર આવે છે કે હવે નવા કલેક્ટર તરીકે રાજા સાહેબ નિમણૂક થયા છે. એવા સમાચાર સાંભળીને ગામ લોકો સૌ આનંદમાં આવી ગયા. ગામ લોકોને સૌ આનંદ થયો. બધા છે એ ગોરબાપાને ગોરાણીમાને વધામણી દેવા માટે જાય છે, અભિનંદન આપવા માટે જાય છે. અને એની માં જે છે ને રાજાની માં એના પતિને કહે છે કે હવે જો તમારે હાલવું હોય તો હાલો, નહીતર હું તો હવે રાજાને મળવા જાઉં છું, હવે તમે સમ દો કે ન દો. અને એ મા બાપ રાજાના બંને શહેરમાં જાય છે. શહેરમાં ગયા અને પૂછા કરી કે જે કલેક્ટર રાજા સાહેબ છે એનું ઘર ક્યાં છે. અને પૂછતા પૂછતા એને સમાચાર મળ્યા કે અહીંયા ઘર છે, ત્યાં ફલાણી જગ્યાએ જાય છે. ત્યાં ગયા, ત્યાં જઈ અને ચોકીદાર બારે ઊભા છે. ચોકીદાર બારે ઊભા હતા ને તો એ ચોકીદારને કીધું કે ભાઈ તમારા સાહેબને બોલાવો ને.
ચોકીદાર કે હમણાં મારા સાહેબ આરામમાં છે. એ કે તમારા સાહેબને કહો કે તમારા પિતા મળવા આવ્યા છે. અને ચોકીદાર હસવા લાગ્યો. ફાટેલું ધોતિયું છે, ફાટેલો જબો છે ને તમે આ કલેક્ટરના પિતા છો? અને ચોકીદાર છે ને એ મારવા લાગ્યો, લાકડી મારવા લાગ્યો, ધક્કા મારવા લાગ્યો. સામેથી રાજા જોતો તો બારી ખુલ્લી હતી. એ કઈક કેવા જાય એટલામાં એની પત્ની આવી ગઈ. એની પત્ની આવી ગઈ રાજાની, અને કઈક કેવા જાય એટલે પત્નીએ પૂછ્યું કે આ કોણ છે? એ કે છે કોઈ ભિખારી છે. એટલે ઈ છે ને એના બાપથી વાલા સહન ન થયું એટલે એનો બાપ છે ને ત્યાં જ મૃત્યુ પામ્યો. અને એના પિતાજીના અગ્નિ સંસ્કાર કર્યા. અને એની માએ પણ નક્કી કરી લીધું કે હવે મારે ગામડામાં નથી જવું, હવે મારે પણ આ જ શહેરમાં રહેવું છે. માંગી લઈશ, જે ખાવાનું મળશે એ ખાઈ લઈશ, અને ભગવાનના મંદિરે જઈ પ્રભુ ભજન કરીશ, પણ મારે આ જ શહેરમાં રહેવું છે. પછી સમય જતા એ બંને સાથે તો રહેતા હતા. પછી રાજા અને જે છોકરી હતી એ બંનેના લગ્ન થયા. લગ્ન થઈને પણ ત્યાં જ રહે છે રાજા. પછી સમય જતા એ જે રાજાની પત્ની હતી એ ગર્ભવતી થઈ. એટલે એને નોકરની જરૂર પડે ને. એટલે ઉડતા ઉડતા સમાચાર રાજાની માને મળ્યા કે રાજા સાહેબના ઘરે એક નોકરાણીની જરૂર છે. તો એની માં તો માં છે ને વાલા, એ કે હું જાઉં. હાલ એ રાજા સાહેબના ઘરે ગઈ. ત્યાં જઈ અને કીધું કે એની પત્નીને કીધું કે તમને નોકરાણીની જરૂર છે? કે હા મારે નોકરાણીની જરૂર છે. એ કે હું તમારા ઘરની અંદર હું કે બધું કામ કરીશ. એ કે પગાર કેટલો લઈશ? એ કે તમે જે આપો તે. એ કે નક્કી કર્યા કે 2000 કે 2500 રૂપિયા લેજે. એ કે ભલે કાંઈ વાંધો નહીં. પણ એની માએ કીધું, રાજાની માએ, કે મારી એક શરત છે. એ કે શું? એ કે હું છે ને કોઈ પુરુષને છે ને મારું મુખ નથી બતાવતી, એટલે હું છે ને મુખ ઢાંકીને જ રાખીશ. એ કે ભલે વાંધો નહીં. અને વાલા એમ સમય જતા એ રાજા સાહેબ જે રાજા હતો ને એના ઘરે દીકરાનો જન્મ થાય છે. જન્મ થયો એટલે એ જે જન્મ થયો એ તો દાદી છે ને, મૂડી કરતા વ્યાજ વાળું હોય ને, એટલે એટલો રાજા સાહેબનો દીકરો એ દાદી પાસે રહે છે, એટલો રહે છે કે રાજા પણ ખુશ થઈ ગયો. રાજા પણ એની પત્નીને કહે છે કે આ દીકરો આપણા પાસે નથી રહેતો ને, એટલો તો આ નોકરાણી પાસે રહે છે. અને રાજા સાહેબે કીધું કે આને કેટલું પગાર આપે છે? પગાર જેટલું આપતી હોય તો 200-500 રૂપિયા વધાવી નાખજે. ત્યારે એ રાજા સાહેબની પત્નીએ કીધું કે તમે તો વધારવાની વાત કરો છો, પણ આટલા વર્ષ ત્યાં મારી પાસે જ હજી એના પગાર જમા છે, એને પગાર લીધો જ નથી હજી સુધી. તો રાજા સાહેબ કહે છે કે આપણે કેવા ભાગ્યશાળી કહેવાય કે આવા નોકર આપણને મળ્યા, આપણા કેટલા કિસ્મત હશે. અને સમય જતા એકવાર રાજા સાહેબને માથું દુખે છે. માથું એવું દુખ્યું, ઘણી દવાઓ લીધી, ઘણી ગોળીઓ ખાધી, માથું નથી મટતું. અને સાંજે રાજા સાહેબ ઘરે આવે છે અને રાડો રાડ કરે છે કે માથું દુખે છે, માથું દુખે છે. એની પત્નીએ કીધું દવા લો. કે દવા લીધી, ગોળીઓ લીધી, પણ માથું નથી મટતું. અને જે નોકરાણી તરીકે એની માં આવી હતી ને, એની માં આવી હતી, એને કીધું રાજા સાહેબ તમારું માથું દબાવી દઉં? એ કે હા દબાવી દો. અને વાલા ભક્તો એ જે એની માં હતી ને એને ખાલી માથા ઉપર હાથ રાખ્યો ને તો રાજા સાહેબનું માથું દુખતું હતું ક્યાં મટી ગયું કાંઈ ખબર ન પડી. રાજા સાહેબ તો ન ઓળખી શક્યા. એની પત્નીએ વિચાર કર્યો કે આ કોઈ દેવી ચમત્કારી હોઈ શકે. રાજા સાહેબે પણ કીધું કે ચમત્કારી હોઈ શકે. રાજા સાહેબે કીધું તમે કોણ છો? જવાબ ના આપ્યો. પણ એની પત્નીથી ન રહેવાનું. એની પત્ની એને બાવડું પકડી અને રૂમમાં લઈ જાય છે. એની સાસુને જે નોકરાણી તરીકે આવી હતી ને એને બાવડું પકડી અને રૂમમાં લઈ જાય છે. રૂમમાં જઈ અને રાજા સાહેબની પત્નીએ કીધું કે બેન તમે કોણ છો? તમને મારા સમ છે. ત્યારે બધી હકીકત કરી કે આ તારો જે રાજા છે ને એની માં છું. બધી વાત કરી કે આ વસ્તુ થઈ, બધી હકીકત કરી. અને વળી પાછું એની જે રાજાની જે પત્ની હતી ને એની સાસુનો હાથ પકડીને આવે છે રાજા પાસે અને મોઢું છે એ ખોલી નાખ્યું છે. રાજાને કહે છે કે પતિદેવ આને ઓળખો છો? પતિએ ના પાડી કે કદાચ હું હા કહીશ તો મારી પોલ પાદરી થઈ જશે. બીજી વાર પૂછ્યું આને ઓળખો છો? એ કે ના નથી ઓળખતો. ત્રીજી વાર પૂછ્યું આને ઓળખો છો? એ કે ના નથી ઓળખતો. જ્યારે એમ કીધું ને એક કાગળ અને પેન ઘા કરી કે મારે તલાક દેવો છે, મારે તારી સાથે નથી રહેવું. એ કે જે એની માને ન ઓળખી શક્યો એ મને શું ઓળખી શકશે? સાહેબ
માય માં છે વાલા. અને સાહેબ ત્યારે રાજા છે ને એ માના પગમાં પડે છે. પગમાં પડી અને કહ્યું કે આજથી મારી કલેક્ટરની નોકરીનો ત્યાગ, ભોગ જીવનનો ત્યાગ, મારે જીવન ભાવ જીવન ભોગ જીવન વાળું જીવન જીવવું જ નથી. અને ઘરે ઘરે જે ઉપદેશ આપ્યું, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, જે ડુંગરાવાળીને પૂજે છે ને, હા, જે ડુંગરાવાળીને પૂજે છે એને મને કેવું છે કે ડુંગરાવાળીને નહીં પૂજો તો ચાલશે, તમારી ઉંબરાવાળીને પૂછશો ને, જે ઉંબરા ઉપર જે છે એને પૂછશો તો ઘણું છે વાલા. માય માં છે તો કીધું છે ને કે જનનીની જોડ સખી નહીં જડે રે. મીઠા મધુને મીઠા મેહુલારેલો, એથી મીઠી તે મોરી માત જો જનની જોડ સખી નહીં જડે રેલો, જનની જોડ સખી નહીં જડે રેલો. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. સરખો તો માના પ્રેમનો પ્રવાહ જો, આ સરખો માના પ્રેમનો પ્રવાહ જો, જનની જોડ સખી નહીં જડે રેલો, જનની જોડ સખી નહીં જડે રેલો. વાલા માં માં છે. પુત્ર જ્યારે તરછોડે છે ને ત્યારે મા બાપને ઘણું દુઃખ થાય છે. માતાને પુત્રો ઘણા વાલા હોય છે, પણ પુત્ર છે ને એની માને ભૂલી ગયો છે. જે માએ ચાર ચાર દીકરાને પોતાના પેટમાં રાખ્યા, એ જ દીકરા છે ને એની માને ફ્લેટમાં નથી રાખી શકતા. ઓ વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલો, આજ વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલો. એ મારી માળીનો પ્રેમ બારે માસ જો, મારી માળીનો મેઘ બારે માસ જો, આ જનની જોડ સખી નહીં જડે રેલો, જનની જોડ સખી નહીં જડે રેલો. મોઢે બોલું માં ત્યાં તો મને હાથે નાનપણ સાંભળે, પછી મોટપની બધી મજા કડવી લાગે કાગડા. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો, આજ પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો. એ જગથી જુદેરી એની જાત જો, જગથી જુદેરી એની જાત જો, આ જનની જોડ સખી નહીં જડે રેલો, આ જનની
નાથ છે ને એ પણ મા વિના નાથ છે. અરે ભગવાનને અહીંયા આવવું હોય ને તો એને પણ મા બાપની જરૂર પડે છે ને. પુંડરીક કે એની મા બાપની સેવા કરી, ભગવાન પધાર્યા, ભગવાનને પણ કીધું કે ઈટ ઉપર ઊભું રહેવું તો ઊભા રહી જાજો, પહેલા હું મારા મા બાપની સેવા કરીશ, પછી તમારી પાસે આવીશ. પુત્ર ધર્મ શું છે એ જગતને સમજાવવા માટે જગતનો નાથ ભગવાન બાલકૃષ્ણ આજે મા પાસે આવીને બોલ્યા છે કે મૈયા, અરે ઓ મૈયા, થક ગયું હો? અને કે હા લાલા, બહુ થાકી ગઈ છું. પોતાની પિતાંબરીથી પ્રભુએ માને પરસેવો લૂછે છે. માં બહુ થાકી છું? કે હા, બહુ થાકી છું. લો માં, હું તમને સામે નેત્રા તળાવું. અને યશોદાએ સાતક જીવ, મોક્ષનું માખણ તૈયાર કરવા માટે વાલા જીવ એકલો ગમે એટલું મથે ને, પણ ભગવત કૃપા ન થાય ને ત્યાં સુધી કાર્ય છે ને સંપન્ન ન થાય. અને મા બાપ જ્યારે જગતની જવાબદારીનું ગાડું ખેંચતા ખેંચતા થાકે ને, ત્યારે પુત્રનો ધર્મ છે કે તરત એને ટેકો આપવો. માટે બાજુમાં ઊભા રહી જાવું. વાલા વન પ્રવેશમાં જે હાલ્યા જાય ને, હા, મા બાપ તમારા વન પ્રવેશ, વન એટલે 51 ને 52 વન પ્રવેશમાં હાલ્યા જાય ત્યારે ગાડાને છે ને પુત્રોએ લઈ લેવાના. તમારે કહેવાનું મા બાપને કે હવે તમે આરામ કરો ને અમે ગાડુને આગળ ખેંચશું. કહ્યું તમે બહુ જવાબદારી સંભાળ્યું, હવે અમે સંભાળશું. હા, તમે બેઠા બેઠા હરિભજન કરો. પુત્ર ધર્મ શું છે એ સમજાવવા ઠાકોરજી આવ્યા છે.